હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશે તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ, આપણે વ્લોગ ચાલુ કર્યો અત્યારે છે ને 5 વાગે બપોર પછી ના. અને જો ભાઈ ઉનાળુ પિત્તનું વાવેતર ચાલુ છે. પાછળ જો આ ઓયણી ચાલુ છે, આ બાજુ થાંભલો ચાલુ છે, ખેડાઈ બેડાઈ કાલે ગયું હતું ચાલુ છે. આપણામાં નથી ભાઈ, કાકાનામાં ચાલુ છે અત્યારે. આપણે કાલે વાવવાનું છે, કાલે અથવા પરમ દિવસે. ખેડાઈ બેડાઈ ગયો છે પણ બધું મોટરનું પાણીનું સેટિંગ રહીએ ને એના માટે એક દી પાછળ વાવવું છે. હજી ઉમે કંઈ બીજું લાંબુ મોડું થતું નથી. અને જો ભાઈ ઉનાળુ વાવેતર ચાલુ છે. ચોરી હો ભાઈ, ઉનાળુ વાવેતરમાં આજ વખતે ચોરી વાવી ફરવા ભાવ બહુ હતા ને ચોરીના, એટલે જવા દો. ઓયણી ચાલુ છે, હમણાં થાંભલો ચાલુ છે. થાંભલાની જો કે બહુ જરૂર ના હોય, દાંતીને રાપ થઈ જાય એટલે, પણ થોડુંક પડું સરખું થઈ જાય. કોઈ ઢેફા બેફા હોય ઉખડ્યા હોય તો ભાંગી જાય, એટલે આપણે કરવું પડે. અને છે ને ભાઈ, આપણે આમાં વીઘે 4 કિલો જેવી ચોરી નાખી છે, પૂરેપૂરી 4 કિલો જેવી ચોરી આવે. અને બીજું ખાતર ને એવું બધું ડૂચો પડે, પણ વીઘે 4 કિલો ચોરી છે. ને ભાઈ ચોરી કોઈ જાતનું કંપનીનું બિયારો નથી, આપણે એમને છૂટો બિયારો લીધો છે. નાયલુન ચોરી, ઝીણી ચોરી આવે ને મગ ચોરી એ. અને જો ભાઈ આ આપણી વાડી, આમાં એમને પારા ઊભા, આમાં પીત કરવાનું નથી ભાઈ, એટલે આમને છે આ નિરાતે પીત કરી લઈને પછી આને ખેડાવ્યું. અને જો ભૂકી હલગી ગઈ, જરા જરા ધુવાડા નીકળે છે. હવે મંડીએ ભાઈ 4-5 દી થાય બધું ઉગવા. જો બબે ટ્રેક્ટર ભાઈ ચાલુ કર્યા. અને આજે વાવવા આવ્યો ને ભાઈ, નવું ટ્રેક્ટર જોન ડિયર હમણાં જ લઈ આવ્યો ભાઈ, 4-5 દી પહેલાં જ. દર વખતે આ ભાઈ જ વાવવા આવે, દેવસી ભાઈ, પણ એના આગળ ઓલું બીજું હતું મહિન્દ્રાનું, એ દઈને આ લઈ આવ્યા હમણાં નવું. આવું છે. ને અર્જણભાઈ હાકે છે થાંભલો. ઓલી બાજુ છે ને ભાઈ, દાંતી લગભગ નથી મારી, મેં પૂછ્યું નથી આ ભાઈ જ મારવા આવવાને, પણ એ આજ રાતમાં કે સવારમાં વહેલી દાંતી બાતી મારી દે છે, કાં તો મારી દીધી હોય તો એ બહુ ખબર નથી. એવું છે. જો ને ભાઈ જ્યાં કોમેન્ટ કરજો વીઘે કેટલી ચોરી નાખવાની હોય અને સારું ચોરીનો બિયારો કયો હોય એ. એમ નવો ભાઈ ઘોડો જોન ડિયર જોઈ લ્યો છે ને. વાવેતર ચાલુ ઉનાળુ પિત્તના શ્રી ગણેશ હો ભાઈ, વાવણાના નવો હો ભાઈ, નવો ઘોડો યાદ હતા ભાઈ. વાહે ધૂળ નહીં આવું, ડમરિયું ચડે છે. જો ચોરી છે ભાઈ, ચોરી. અને હારે છે ને ભાઈ આપણે 12-32 ગોળ કંદલા ખાતર, બાકી કાંઈ નહીં. બીજો કંઈ છે નહીં, કંઈ ખોટ બટે માર્યો નથી કઈ છે એવું છે. અને ભાઈ લગભગ છે ને અમે આમાં 2 પાણી દેવા પડશે, પણ ત્રીજે દિવસે બીજું પાણી દઈ દેવાનું, એટલે એને ઉગી ના હોય હજી બધી ચોરી, એટલે ચોથે દિવસે ઉગે ત્યાં 2 પાણી દેવાઈ જાય. અને ભાઈ આમાં ખડની દવા આપણે મૂકી શકી કે નહીં, જ્યાં કોમેન્ટ કરીને કહેજો તો કઈ મૂકવાની. બાસાલીના ગોળપાનની મુકાય કે ના મુકાય દવા, જરા કોમેન્ટ કરીને જણાવી દેજો. તો એ આપણે ભાઈ, અને આજ કહે ને ભાઈ કાંઈ પીહે બીહે નહીં, આજ તો હજી બધું હોવાઈ રહે સાંજ થાય હતા. કાલે દોરિયા બોરિયા થઈને કાલે બપોર પછી આમાં મોટર ચાલુ થાય. અને પરમ દિવસે લગભગ આપણું વાં હોવાઈ જાય, કાલે બપોર પછી થાય મોટર ચાલુ, તો એ સમજી લ્યો ને સવાર થાય તો લગભગ આ પી જાય. પછી આપણે સીધું વાંજ ઓલું કરવાનું. અને અહીંયા છે ને ભાઈ, જો સેન્સર માર્યું હતું ને, જો ટીહિયાથી અહીંથી છે ને માલ ઉપડ્યો હતો, જો એટલે જ આ ટીહિયાથી. હજુ ઓલા ક્યારે આમ ટીહિયા નથી, અહીંયા ખાલી છે ને એટલામાં જ ટીહિયા છે ને, જે લીટા થયા અને આમાં નથી થયા, કેમ કે અહીંયા આપણે સેન્સર માર્યું હતું ને કાકા એને, અહીંથી છે ને માલ ઉપડ્યો હતો, એટલે અહીંયા હાવ નકોર જગ્યા થઈ ગઈ. પછી આપણે દાંતથી રાપને કરેલું તો છે, પણ તો એ એવું થયું છે. જો
સારું મિત્રો, કન્ટિન્યુ બની રહ્યું, મળીએ થોડી વાર પછી પાછા. હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ. બીજા દિવસમાં સ્વાગત છે તમારું ભાઈ. અને આજે આપણે બપોર પછી જ બ્લોગ ચાલુ કર્યો. અત્યારે વાગ્યા છે 3. આજે છે ને ભાઈ બીજા કાકાની વાડીમાં વાવણું ચાલુ છે. જો આ રહ્યું, અહીંયા વાવણું ચાલુ છે, આમળો થાંભલો ચાલુ છે જો. ને અહીંયા થોડોક છે ને ભાઈ 4-5 ક્યારે આપણા છે એટલે એ હોવાઈ ગયા હે. જોઈ લ્યો છે ને 2 ટ્રેક્ટર ચાલુ ચોરી હોય છે. ને આપણે છે ને ભાઈ કાલે વાવવાનું છે. અહીંયા ચાલુ થયું હતું રહી હતા, એક લાઈન તૂટી ગઈ હતી એ હાઈથી છે સમજ્યા. વા ખૂણામાં છે ને એ ઠેઠ વા ખૂણે ઢગલો છે જો. અહીંયા જા રહ્યું ભાઈ, આ સફેદ સફેદ દેખાઈ રહ્યું વચ્ચો વચ્ચ એ આંગળી ક્યાંય. અહીંયા ત્યાં છે ને ભાઈ લાઈન તૂટી ગઈ હતી. બપોર પહેલાં લાઈનને હાંતા હતા ને તે કાંઈ વેત ના આવ્યો ક્લિપ બ્લિપ લેવાનો. અને છે ને ભાઈ કાકાને જે કાલે વવાણા ને એમાં અત્યારે છે પાણી ચાલુ. જો આ બધું વાવલ છે. આમાં આગળ બીજી મોટર ચાલુ કરીએ. હમણાં તોરિયાનું બધું કામકાજ થઈ ગયું છે એટલે આમાં બીજી મોટર ચાલુ કરી દે. અને એને ઉપર જો હાંસ પડીએ ને તો એક પાડી તો બેસી જાય થોડું ઘણું, પછી બાકી રહે. અને જો ભાઈ અત્યારે ટીટોળી ઈંડા મૂક્યા, ફૂલ કલિયુગ જ કહેવાય ને. જોઈ લ્યો છે ને અત્યારે ટીટોળીના ઈંડા હોય ભાઈ ના હોય 4 ઈંડા પાછા જો છે ને. અત્યારે ટીટોળીના ઈંડા હે ભાઈ. અને આપણી વાડીમાં ઉમરું છે ને ટીટોળી બેઠી હતી એટલે ત્યાં વળી હવે મને એમ છે ઈંડા હોવા જ જોઈએ ત્યાં સમજ્યા. અત્યારે ભાઈ ભર ઉનાળે જો હોળી ઉપર ટીટોળી ઈંડા મૂકે તો હું મજબૂત. પણ હવે અત્યારે ભાઈ એવું કંઈ રહ્યું નથી એટલે હાલે રાખે છે. અત્યારે ટીટોળીના ઈંડા ના હોય. ને જો ભાઈ આમાં છે ને છે પાણી ચાલુ છે. ઉપર તો અહીંયા થોડું થોડું પાણી નીકળે જો. હજી ઉપર મોટર ચાલુ છે 11 વાગ્યાની. ત્યારે અહીંયા નાખું છે ને એમાંથી થોડું થોડું પાણી નીકળે રાખે. અને જો ભાઈ આમાં છે ને એટલું પારીઓ જો અડધું પી ગયું જો હજી છે. હવે 2 કલાક હાલીએ ને 2-2.5 કલાક એટલે આ પારિયાનું કામ આખું કમ્પ્લીટ થઈ જાય. 5-5:30 વાગ્યે ને તો ઉપર વળી જાય પાણી. એટલે એ સવાર રાતમાં ટૂંકમાં 1-1.5 વાગ્યે તો આ પી જાય. અને આમાં થોડુંક બાકી આ પાવાનું રહે એટલે કલાક 1.5 કલાક 2 કલાક એટલે આજ રાતમાં આ પી જાય. અને કાલે છે ને ભાઈ આપણી વાડીમાં ઓલી બાજુ વાવવાનું છે એટલે કાલ ત્યાં વાવાઈ જાય. કાલ લગભગ બપોર પછી વાવવાનું હોય. તો બપોર થાય ને તો કાકાનું અત્યારે જે વવાય છે ને એ કાલ બપોર થાય તો પી જાય. બપોર પછી આવે તો ધોરિયા બોરિયાને કરી લઈએ તાતા પાંચ પડી જાય ને હાજે થઈ જાય મોટર ચાલુ. રાતે અમે લાઇટ હારી રહી એટલે આપણે ટૂંકમાં પાવાની મજા આવે. દિવસના તો આવજાવ ને કરતી હોય એટલે પાણીનો છે ને ભાઈ કંઈ પ્રોબ્લેમ છે નહીં. આપણે ઉનાળું હજી કદાચ વાત સંભળાય છે નર્મદાનું પાણી જો નદીમાં છોડીએ તો આપણી નદીમાં પાણી આવી જાય તો કંઈ હાવ ટેન્શન નહીં રહે, મીઠું જ પાણી રહે. ને નકર આપણી વાવમાં જો કે પાણી ઉપડતું નથી. પછી એન્ડમાં થોડીક તાણ પડે પણ એ વારાફૂરતી કરી નાખીએ એટલે 1-2 દિવસમાં પી જાય. કંઈ પ્રોબ્લેમ થાય નહીં બહુ સમજ્યા. અને જો નર્મદાનું પાણી આવી ગયું તો આપણે આ બધામાં પાણી જશે નકરું તો આપણી નદીમાં પાણી આવી જશે. અત્યારે જો કે નદી ભરી જ છે. હવે ઉનાળું પીત થાય ને તો હજી સમજી લ્યો ને 1 મહિનો દિવસ સુધી પાણી નદીમાં ખાલી નહીં થાય. મહિના દિવસ આજુબાજુ રહે નદીમાં જ પાણી. પછી તો વાહે મહિનો રહે તો 1 મહિનો વાવથી ખેંચાઈ ગયા એટલે નહીં વાંધો આવે. 2 ટ્રેક્ટરો જો ભાઈ ચાલુ છે જવા રહીએ છે ને એટલે એવું બધું હાલે રાખતું હોય ભાઈ. અત્યારે છે ને લાઇટ વહી ગઈ છે. જો અહીંયા લાઈન જરાક તૂટેલી છે. આ હાંધવાની છે પણ હવે વેત આવે ત્યારે હંધાઈ જાય ને વાં હંધાઈ ગઈ. અને જો ભાઈ વાવમાં તમને બતાવું માથે થઈ ગયો છે ને હા માથે નદી જ માથે ભરી જો આ નદી ભરી એટલે વાવ જ નદીમાં છે એટલે નદી તો પાણી તો હોય જ કંઈ વાંધો છે ને. અને છે ને ભાઈ આપણે
આ 2 દિવસના બ્લોગ ચાલુ હોય અને આજે બ્લોગ છે ને આપણે ભાઈ હમણાં થોડીક વારમાં જ અત્યારે જ પૂરો કરી દેવાનો થાય છે અને પાછો બીજો બ્લોગ ચાલુ કરશું પણ એના માટે એક ઓલી શું કહેવાય સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ બીજો બ્લોગ ચાલુ કરવો છે એટલે અત્યારે આપણો બ્લોગ પૂરો કરી અત્યારે જ મેં અત્યારે ક્લિપ લેવાનું કર્યું ક્લિપ લઈ લઉં ને તો પછી પાછા થોડી વાર પછી કરી. હા ભાઈ લાઈટ વહી ગઈ. લાઈટ નથી એટલે મોટર બંધ છે. જો આ ભાઈ છે ને પાણી વારતો હતો. થઈ ગયા ને ધોરિયા બોરિયા બધું કમ્પ્લીટ. તો લક્ષ્મણભાઈને ફોન લગાવી દે. લગાવી દીધો ને રેડી. એ ભાઈ છે ને ભાઈ ચોથે ભાગે રાખ્યું છે કાકાનું ફોડું સમજે. ચોથે ભાગે ચોરી ઉનાળું પીધી જ રાખ્યું એટલે એ ભાઈ અને જે ઓલું અત્યારે વવાય છે કાકાનું એ અહીંયા એક બીજો ભાઈ છે મનોજભાઈ એનીએ રાખ્યું. આ છે અજય એનીએ રાખ્યું એટલે એવું સારું મિત્રો. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને અત્યારે જ બીજો બ્લોગ ચાલુ કરી કલાક 1.5 કલાક પછી સમજ્યા. એટલે આ બ્લોગ પૂરો કરીને બીજો બ્લોગ ચાલુ કરી દઈશ બરાબર. તો સારું મિત્રો કન્ટિન્યુ નહીં પણ હવે આજનો બ્લોગ પૂરો કરીએ અને આપણે અહીંયા સુધી આપણો બ્લોગ જોયો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભાઈ. થોડો સપોર્ટ કરતા રહ્યો એટલે આપણે વિડીયો ઉતારવાની મજા આવે. અને ઉનાળુ ચોરીની ભાઈ તમને કંઈ માહિતી હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો કે આ એટલે અમે 4 કિલો વીઘે નાખી છે એટલે શું કરવાનું હોય શું કરવાનું ના હોય. ક્યારે પાણી દેવાના 2 પાણીમાં ઉગાડી છીએ. ખડની દવા બીજી આગળ પાછળની દવા ફાલની દવા આ તે એની થોડી કોમેન્ટ કરતા રહ્યો ભાઈ. અને અમે શું કર્યું એ તમને બતાવશું. અને જો ભાઈ આપણે અહીંયા ભૂખી હતી ને હજી હલકે ભાઈ આજ 3જો દિવસ છે. જો અહીંયા ધુવાડા નીકળે હજી હલકે એટલે એવું છે. સારું મિત્રો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ કે આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ.